ઉના પાસે ટીંબી ગામ છે. ત્યાં પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી આવ્યા અને રોકાયા. એક દિવસ સાંજનો સમય હતો અને ગામના આગેવાન રતનજી શેઠ અને થોડાક હરિભક્તો બેઠા હતા. તો કોઈએ કીધું કે સ્વામી, આ રતનજી શેઠને કોઈ વંશ નથી, અર્થાત સંતાન કોઈ નથી? તો સ્વામી જોઈને કહે, હનુમાનજી, ગણપતિ પધરાવાના બાકી છે. તો જો રતનજી શેઠ પધરાવી દે તો 2 દીકરા, એક હનુમાનજી આપે, એક ગણપતિ આપે. શ્રીજી મહારાજની ઈચ્છાથી 2 દીકરા થાય. રતનજી શેઠ બહુ આમ થોડા તાર્કિક બુદ્ધિવાળા હતા. ઘણા હોય ને દરેક વાતમાં તર્ક કરે. આવી ભલાઈની વાત કરી તો રતનજી શેઠે સ્વામીને મોઢે મોઢે કહી જ દીધું. આગેવાન હોય એટલે એમ થાય કે આપણે કોને બીક, આપણે સાધુને દબડાવીએ. એટલે પછી રતનજી શેઠ કે, પણ સ્વામી, તમે કહો છો દીકરો થવાનો હોય ને થાય, અમને શું ખબર પડે કે હનુમાનજીએ આપ્યો કે ગણપતિએ આપ્યો? સ્વામી કે, શેઠ સાંભળો, જો કાળી 14 એટલે આશોવદી 14 એ દિવસે જો દીકરાનો જન્મ થાય તો માનજો હનુમાનજીએ આપ્યો, અને પાછો શ્યામ વર્ણ અને ધીંગું શરીર હોય તો માનજો હનુમાનજીએ આપ્યો. અને ગણેશ ચતુર્થી એટલે ભાદરવા વદી ચોથને દિવસે તારે ઘરે દીકરાનો જન્મ થાય ને ગોર વર્ણ હોય ને ઊંચાઈ થોડી વધુ હોય તો એમ સમજજે કે એ ગણપતિએ આપ્યો છે, એમ માનજે. એટલે બસ તારીખ નોંધી લે. રતનજી શેઠ બોલ્યા કે સારું સ્વામી, તમે કહો તે અમે માનીએ છીએ. અને 2-3 દિવસ રહીને સ્વામી જતા રહ્યા. અને રતનજી શેઠે સંકલ્પ કર્યો કે હું હનુમાનજી ગણપતિ પધરાવીશ. એ જ વર્ષે કાળી 14ને દિવસે ત્યાં દીકરાનો જન્મ થયો, શ્યામ વર્ણ અને ધીંગું શરીર. દીકરાનું નામ પાડ્યું મોહનભાઈ. 3જે વર્ષે દીકરાનો જન્મ થયો. ભાદરવા વદી ચોથને દિવસે ગોર વર્ણ શરીર અને ઊંચાઈ થોડી વધુ, થોડુંક લાંબુ નાક, સરસ મજાની ફાંદ, ગણપતિ જેવું જ લાગે. એમનું નામ પડ્યું હરગોવિંદભાઈ. મારે તમને એ કહેવું છે કે તમે અનેક ઇતિહાસ ખોળી આવજો. આવો કોઈ સાધુએ તારીખ આપી હોય એવો મને પ્રસંગ કહેજો. આ કાળના ઉપર ગતિ કરે છે ને કેમ આમ થાય, તમે વિચાર તો કરો. કુદરતી રીતે અને એમ તારીખ આપી દેવી, અને પાછું ગોર શરીર, લાંબુ નાક, ધીંગું શરીર, શ્યામ વર્ણ, કેમ કાળ ગતિ કરે? આ પ્રસંગ નાનો લાગે છે, પણ આમ સમય આપી દેવો આ કાંઈ સામાન્ય વાત નથી. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.